તો સીસીઈની જે આપણે ફાઇનલ સ્કોર કાર્ડની રાહ જોઈને બેઠા હતા, એ સીસીઈનો તમારો કેટલો સ્કોર છે એ જાહેર થઈ ગયું છે. તો તમે ફટાફટ જઈ અને તમે તમારો સ્કોર ચેક કરી લો કે તમારા કેટલા માર્ક આવ્યા છે. તો સ્કોર કઈ રીતે ચેક કરવાનો, ચાલો હું તમને આ વિડીયોની અંદર એ બતાવી દઉં. તો ગાઈઝ, આપણે સૌથી પહેલાં આ જે સ્કોર કાર્ડની લિંક છે એ લિંક પર આપણે ક્લિક કરવાનું છે. આ લિંક તમને મારા ટેલિગ્રામ ગ્રુપમાં અથવા મારા નંબર પર મેસેજ કરી દેજો તો હું તમને મોકલી આપી. તો ચાલો આપણે જોઈ લઈએ. આ લિંક પર આપણે ક્લિક કરશું તો આપણે આને ક્રોમમાં ખોલી લઈશું. સૌથી પહેલાં આ ક્રોમમાં ખુલશે. ક્રોમમાં ખુલ્યા બાદ એને અહીં આગળ કન્ફર્મેશન નંબર આપણો જે પણ છે એ આપણે અહીં આગળ નાખી દઈશું. અને એના પછી અહીં આગળ આપણે જે આપણી બર્થ ડેટ છે એ આપણે નાખી દઈશું. અને પછી આ કેપ્ચા કોડ ભરી અને આપણે ઓકે ક્લિક કરીશું. લોગિન થશે એટલે આ પ્રમાણે ટેબ ખુલશે. આ ટેબની અંદર અહીં આગળ જે સ્કોર કાર્ડ લખેલું છે એના પર આપણે ક્લિક કરવાનું રહેશે. પછી અહીં ક્લિક હિયર પર આપણે ક્લિક કરીશું તો જે આપણી નોર્મલાઇઝની સ્કોર કાર્ડની પીડીએફ છે એ પીડીએફ ડાઉનલોડ થઈ જશે. એ ડાઉનલોડ થશે તો એમાં આપણે જોઈ શકતું કે આપણો સ્કોર કેટલો રહ્યો છે. ઓકે, તો આટલું જ આપણે. અને હવે પછી તમે સીસી રિલેટેડ કોઈ પણ વિડીયો જોવા માંગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આપણે હરેક ટાઈમ તમને અપડેટ કરતા રહીશું.